પહેલાં તો ખેડૂત ભાઈઓને મારા રામ રામ. ગ્રીન ટીવી દ્વારા આયોજન કરેલ કૃષિ ચોપાલ અંતર્ગત પધારેલ તાલુકા પંચાયત પ્રમુખશ્રીના પતિશ્રી કાંતિભાઈ રુધગરા, ગામના આગેવાનશ્રીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સ્ટાફ અને મારા વાલા ખેડૂત ભાઈઓ અને બહેનો, મિત્રો, આપણે જાણીએ છીએ કે દર વર્ષે સરકારશ્રી દ્વારા કૃષિ મહોત્સવ, આત્માની તાલીમો, કેવીકેની તાલીમો, આ બધું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. હવે તેમાં આવી ગ્રીન ટીવી જેવી પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન પણ જોડાઈ ગઈ છે. આ બધાનો હેતુ શું છે? આ બધાનો હેતુ એ જ છે કે જે દિવસે દિવસે નવા સંશોધન થાય છે, જે નવી નવી ટેકનોલોજી આવે છે, તો તે ખેડૂત સુધી પહોંચે, ખેડૂત તેને પોતાના ફાર્મ ઉપર વાપરે અને સારું ઉત્પાદન લે. મિત્રો, આપણે જાણીએ છીએ હમણાં તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ કીધું કે દિવસે દિવસે ખેતીલાયક જમીન ઘટતી જાય છે. તો મિત્રો, તે ઓછી જમીનમાં ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કઈ રીતે લેવું એ ખેડૂતનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. પણ મિત્રો, આપણે ઉત્પાદન તો વધારે લઈએ, પણ સાથે સાથે જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે તે પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. કારણ કે આપ ખેતી કરશો, આવનારી આપની પેઢી, આપના સંતાનને આપ જ્યારે જમીન વારસામાં આપશો તો જમીનની ફળદ્રુપતા નહીં હોય તો તેને ખેતી કરવામાં ખૂબ અગવડતા રહેશે. તો મિત્રો, જો ખેતી માટે મુખ્ય 3 પરિબળો જરૂરી છે: હવા, પાણી અને જમીન. આપણે જાણીએ છીએ કે હવા અને પાણીમાં આપણો બસ ઓછું ચાલે, આપણે એમાં ફેરફાર ઓછા કરી શકીએ, પણ મિત્રો આપણે જમીનમાં ધારે ફેરફાર કરી શકીએ છીએ. અત્યારે આપણે ઘણી શિબિરો એટેન્ડ કરીએ છીએ કે જેમાં ઓર્ગેનિક ફાર્મિંગ, ગાય આધારિત ખેતી, નેચરલ ફાર્મિંગ, આ બધાનું એક જ કોન્સેપ્ટ છે કે જમીનની તંદુરસ્તી કઈ રીતે જળવાઈ રહે. તો એના માટે આપણે ખેડૂત ભાઈઓ શું કરવું? અમારામાં એક કહેવત છે કે જે ખાય તે ખમે. આપણા બાપ દાદા હતા, તેઓ અત્યારે 70 વર્ષે ખેતરમાં જવાની ક્ષમતા રાખે છે. 3-4 કિલોમીટર જો ચાલવું હોય તો તે ચાલી શકે છે. મિત્રો, કેમ? કારણ કે તેમનો ખોરાક એવો હતો: ચોખ્ખા દૂધ, ચોખ્ખું ઘી, ઘઉં, બધું ચોખ્ખું મળતું હતું. અને જો એ જ રીતે આપણે આપણી જમીનને તેમના જેમ જો લાંબુ જીવંત રાખવી હોય અને ફળદ્રુપ રાખવી હોય તો આપણે તેને ચોખ્ખો ખોરાક આપવો પડશે. જમીનનો ચોખ્ખો ખોરાક એટલે સેન્દ્રિય ખાતર. મિત્રો, સેન્દ્રિય ખાતર એટલે છાણિયું ખાતર લઈ શકો છો, અળસિયાનું ખાતર લઈ શકો છો, મરઘાનું ખાતર લઈ શકો છો, દિવેલીનો ખોળ લઈ લો, કપાસનો ખોળ લઈ લો. આ બધું સેન્દ્રિય ખાતરમાં ગણવામાં આવે છે. મિત્રો, તમે જાણતા છો કે સેન્દ્રિય ખાતરના ઘણા ફાયદા છે, છતાં હું તમને કહું તો પહેલાં તો સેન્દ્રિય ખાતર આપવાથી જમીનનું ભૌગોલિક, આર્થિક અને જૈવિક પરિસ્થિતિ સુધરે છે. સેન્દ્રિય ખાતર આપો ત્યારે જમીન પોચી અને ભરભરી બને છે. જમીનમાં જે માઇક્રોન્યુટ્રિયન્ટ એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો, મિત્રો તમે જાણતા હશો કે કોઈ પણ પાકને તેનું જીવન પૂર્ણ કરવું હોય તો તેને 17 જેટલા સૂક્ષ્મ પોષક તત્વોની જરૂર પડે છે. તેમાં મુખ્યત્વે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હવા અને પાણી દ્વારા મળે છે. બાકીના બધા પોષક તત્વો જો આ સેન્દ્રિય ખાતર આપવામાં આવે તો આપણને મળી શકે છે. બીજું કહીએ તો તેમાં સેન્દ્રિય ખાતર આપીએ તો જમીનમાં ભેજ ટકી રહે છે, જમીનમાં હવાની અવરજવર સારી રહે છે. અને બીજું મુખ્ય મુદ્દો કે જમીનમાં કોઈ પ્રદૂષણ થતું નથી. કારણ કે આપણે ઘણા કેમિકલ ફર્ટિલાઇઝર એટલે કે રાસાયણિક ખાતરો આપીએ તો તે જમીનમાં તો આપીએ છીએ, પણ જ્યારે વરસાદ પડે છે ને જે નીચે ઉતરે છે ત્યારે જે ભૂગર્ભમાં આપણો પીવાલાયક પાણી હોય છે તેમાં પણ આપણે પ્રદૂષિત જોવા મળે છે. તો સેન્દ્રિય ખાતરનો એક આ મહત્ત્વનો મુદ્દો. અને છેલ્લું કે એનું જે ઉત્પાદન થાય છે તે પણ કેમિકલ રહિત હોય છે. તો સેન્દ્રિય ખાતરના મિત્રો આટલા ફાયદા છે. બીજી જેમ બેને વાત કરી કે જમીનનું પૃથ્થકરણ, 2015માં સોઇલ હેલ્થ કાર્ડની રજૂઆત કરવામાં આવી. 2015 વર્ષ તે સોઇલ હેલ્થ કાર્ડ યર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હજી પણ ઘણા ખેડૂતો જમીનની ચકાસણી, પૃથ્થકરણ કરતા નથી. મિત્રો, હું તમને એક દાખલો આપું કે તમને તમારી 1 લાડવો ખાવાની ક્ષમતા છે અને જો હું તમને 5 લાડવા ખવડાવી દઉં તો મિત્રો અપચો થઈ જાય. તે જ રીતે જો તમારી ભૂખ છે 5 લાડવા ખાવાની અને હું તમને 1 લાડવો ખવડાવું તો આ ભૂખ્યા રહી જાઓ. તેવું જ સાહેબ જમીનમાં છે. જમીનમાં ભૂખ કેટલી છે તે જો જાણવું હોય તો આપણે તેનું સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે જમીનનું પૃથ્થકરણ કરાવવું પડશે. જમીનનું પૃથ્થકરણ કરાવવાથી જમીનમાં કયા પોષક તત્વો છે, કયા વિપુલ વધારે પ્રમાણમાં છે અને કયા ઓછા પ્રમાણમાં છે તેનો આપણને ખ્યાલ આવશે. જો મિત્રો
એક રિસર્ચ મુજબ આપણી જમીનમાં, ગુજરાતની જમીનમાં ઘણી જગ્યાએ પોટાશ ભરપૂર છે, છતાં ખેડૂતો પોટાશ વાપરે છે, તો એ ખેતીનો ખર્ચ તો વધારે છે ને. તો મિત્રો જમીનનું પૃથ્થકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે. બીજી વાત કરીએ તો જમીનમાં લીલો પડવાશ, ઘણી જગ્યાએ આપણે જોઈએ કે લીલો પડવાશ ખેડૂતો કરતા નથી. આપણે ઉનાળામાં જમીન ખાલી હોય તો ઉનાળામાં તમે ઈકળ વાવી દો, બરાબર, અને તેનો ફૂલ અવસ્થાએ તેમાં રોટર મારીને જમીનમાં દબાવી દો, તો સાહેબ તમે વર્ષે એકવાર કરશો ને છતાં તમે જમીનમાં પુષ્કળ ફળદ્રુપતા રહેશે. તેમાં જે ઓર્ગેનિક મેટર જમીનમાં ખૂબ ફાયદાકારક છે. તેનાથી આપણા જમીનમાં જે સૂક્ષ્મ પોષક તત્વો છે તેનો ખોરાક પણ મળી રહે છે અને તેમાંથી જુદા જુદા એસિડ રિલીઝ કરે છે. આ એસિડથી જો તમારી જમીનમાં ક્ષાર હોય તો ક્ષાર ઓછો કરી શકે છે. એટલે કે લીલો પડવાશ કરવાથી જમીનમાં ક્ષાર પણ ઘટાડી શકાય છે. હું જોઉં છું કે ઘણી જગ્યાએ સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે જમીન હોય તો જમીન ખારાશ પકડી લે છે. તો મિત્રો આમાં તમે જો લીલો પડવાશ કરશો તો ખારાશ કાપવામાં કંઈક અંશે તમને મદદરૂપ થશે. ત્રીજી વાત કરીએ તો જમીનનો પીએચ, એટલે કે આ ખારાશની જ વાત કરીએ. જો ઘણી ખરી જમીનમાં ખારાશ હોય તો એક નેચરલ પદ્ધતિ છે કે ભાઈ વરસાદ આવે તેના પહેલાં જમીનના પાળા તમે ખૂબ ઊંચા ચડાવી દો અને વરસાદથી પાણી પૂરેપૂરું ભરી દો. તેનાથી શું થશે, ક્ષાર જમીનના ઉપરના 5 થી 6 સેન્ટીમીટર લેયરમાં હોય છે, તો વરસાદના પાણીથી તે ક્ષાર નીચે ઉતરી જશે, તો તેના કંઈક હશે ક્ષાર તમારી જમીનમાંથી ઓછો કરી શકશો. જો તમે જમીનનું પૃથ્થકરણ કરાવો અને જો તેમાં સોડિયમનું પ્રમાણ ખૂબ જોવા મળે તો મિત્રો તમારે ખાતર જીપ્સમ નાખવું પડશે જમીનમાં. જીપ્સમ નાખવાથી તમારી જમીનમાં ક્ષાર તો ઘટશે, પણ જીપ્સમમાં મુખ્યત્વે કેલ્શિયમ અને સલ્ફર હોય છે. કેલ્શિયમ એટલે આપણા શરીરમાં પણ આપણે દૂધ પીએ, કોઈ બી વસ્તુ કરીએ તો આપણા હાડકાની મજબૂતી માટે કેલ્શિયમ જરૂરી છે. તે જીપ્સમ નાખવાથી કેલ્શિયમ જમીનને મળશે અને જમીનનું બંધારણ સુધરશે. હવે બીજી વાત કરીએ મિત્રો તો આપણે મગફળીની વાત કરીએ. આપ લોકો સૌ મોટાભાગના ખેડૂતો મગફળીનું વાવેતર કરતા જ હશો. ગુજરાતમાં દર વર્ષે 18 થી 20 લાખ ચોમાસામાં મગફળી પાકનું વાવેતર થાય છે. તેમાં મોટાભાગનું વાવેતર સૌરાષ્ટ્રમાં જાય છે. સૌરાષ્ટ્ર એટલે મગફળીનું હબ કહેવાય મિત્રો. તે વાવેતરમાં મુખ્યત્વે આપણે 3 પ્રકારની મગફળી વાવીએ છીએ: ઉભળી, અર્ધવેલડી અને વેલડી. આ વાવેતર તેના સમયગાળા માટે વપરાય છે. ધારો કે આપને જો આગોતરું વાવેતર એટલે કે મે મહિનાના એન્ડિંગમાં કે જૂન મહિના ચાલુ થાય ત્યારે જો વાવેતર કરવું હોય તો આપ મિત્રો વેલડી મગફળી વાવેતર કરી શકો. કારણ કે તે પાકવાના દિવસો 115 થી 120 હોય છે. તો તમે જો શરૂઆતમાં વહેલા વાવેતર કરો ને પિયતની સગવડ હોય તો આપ મિત્રો વેલડી મગફળીનું વાવેતર કરો. બીજું, વેલડી મગફળીથી એવું થશે કે જો એકદમ ભારે વરસાદ આવશે તો પણ એ જમીનમાં ફેલાઈ જાય છે, પથરાઈ જાય છે, તેથી જમીનનું ધોવાણ થતું અટકાવે છે. બીજી વાત કરીએ તો અર્ધવેલડી મગફળી. અર્ધવેલડી મગફળી અને ઉભળી મગફળી તેનું પણ ગુજરાતમાં મોટાભાગનું વાવેતર થાય છે, પરંતુ મુખ્યત્વે 80% વાવેતર વેલડી અને અર્ધવેલડી મગફળીનું વાવેતર થાય છે. હવે આપ લોકોને જો જમીનમાં નક્કી જ કરેલું જ ભાઈ મારે હવે મગફળીની ખેતી કરવી, તો તેમાં સૌથી પહેલાં આપણે જમીનની તૈયારી કરવી પડે. પણ જમીનની તૈયારી કરતાં પહેલાં ખેડૂતે હંમેશા પોતાની જોડે એક ડાયરી રાખવાની. તમે એ જ જમીનમાં એની આગળની વખત તમે મગફળીનું વાવેતર કર્યું હોય તો તે સમયે તમારી મગફળીની તંદુરસ્તી કેવી હતી તે નોંધવું. તેમાં કયા ટાઈમે કયા રોગ કે જીવાતનો પ્રશ્ન હતો તેની પણ આપણે નોંધણી કરવી, અને તમે જે દવા વાપરી હોય તેની પણ નોંધણી કરો. તેથી તમને જો બીજી વખત તમે મગફળી વાવો તો તમને એ પ્રમાણે આઈડિયા આવી શકે. કારણ કે આપણે એકના એક ભૂલ વારંવાર કરવી આપણે પોસાય એમ નથી. તો મિત્રો આપ પણ સંશોધન કરી શકો છો અને જાણીએ છીએ કે ખેડૂતો પોતાના કોઠા સુધી સારી એવી ખેતી કરે છે, તો આપે પણ એક પ્રકારની ડાયરી નિભાવવી. બીજું આપણે કહીએ જમીનની તૈયારી કરવી. દર 2 વર્ષે ઉનાળામાં એકવાર ઊંડી ખેડ કરવી. ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી મિત્રો જમીનમાં જે રોગ જીવાતના કોસેટા હોય તે બહાર આવી જાય, નિંદામણ પણ આપણે સૂકી જાય, તો તેમાં રોગ જીવાત અને નિંદામણનો પ્રશ્ન ઓછો થાય છે. ત્યારબાદ ખેડૂત જે રીતે ખેતી કરે કે ધારો કે પ્લાવ મારે, પાંચું મારે, સમાર મારીને જમીન તૈયાર કરે, પરંતુ જો જમીનનો ઢોળાવવાળી જમીન હોય તો તેની વિરુદ્ધ દિશામાં ચાસ પાડવાના. વિરુદ્ધ દિશામાં ચાસ પાડવાથી મિત્રો નિંદામણની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. હવે મિત્રો વાત કરીએ આપણે જમીનની તૈયારી. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ કે આપણે ખાતર જમીનમાં કયું બિયારણ વાવવું. બિયારણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે દરેક વસ્તુમાં. ઘણા ખેડૂત હોય છે, ઘણા ખેડૂત પહેલાંથી જાગૃત હોય છે કે સમયસર બિયારણ લાવી રાખે છે,
પણ ઘણા ખેડૂત એવા છે કે છેલ્લા ટાઈમે માર્કેટમાં બિયારણ ગોતવા નીકળે ત્યારે તેમને ઘણું એવું સારું પણ મળતું હોય, એવું કહેતો નથી કે બધા બિયારણ ખરાબ હોય, પણ કોઈક દિવસ ખોટા બિયારણ પણ પકડાવવામાં આવે છે. તો મિત્રો આપણને ખબર જ છે કે ભાઈ આપણી મગફળી વાવવાની, તો આપણે પહેલેથી બિયારણ લાવીને રાખવાનું રહે છે. બિયારણ માટે વાત કરીએ તો જુનાગઢ યુનિવર્સિટી દ્વારા મગફળીની ઘણી જાતોનું બહાર પાડવામાં આવે છે. તેમાં આપણે મુખ્યત્વે વાત કરીએ તો જો આપશ્રીને ઉભળી મગફળી વાવવી હોય તો તેમાં GG2 છે, GG5 છે, GG7 છે, GG9, GG32 અત્યારે સારી એવો માર્કેટમાં ડિમાન્ડ છે, 32 લોકો લઈ પણ જાય છે. તેના પછી 35, 37, 39, 40 આટલી તો સાહેબ ઉભળી મગફળીની જાતો છે. ત્યારબાદ જો અર્ધવેલડી મગફળીની વાત કરીએ તો આપ સૌ GG20 તો જાણતા જ હશો. ત્યારબાદ તેનું સંશોધન થઈને GG22 આવી. અત્યારે ખેડૂતો મોટાભાગના ખેડૂતો GG22 પ્રત્યે વધારે આકર્ષાય છે અને ત્યારબાદ GG23 આવી. આ છે મિત્રો અર્ધવેલડી મગફળી. અને જો આપને વેલડી મગફળી એટલે કે આપણે પહેલાંથી વહેલા વાવેતર કરવું હોય તો મિત્રો વેલડી મગફળીમાં GG10, GG11, GG12, GG13 જેવી ઘણી જાતો છે. તો આપશ્રીને જે પસંદ આવે તે જાત પસંદ કરી શકો છો. પણ મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આપણે સમયજોગ બિયારણ લાવીને ઘેર રાખી લેવું જોઈએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આપણે બિયારણ તો લાવી દીધું, હવે વાવતા પહેલાં તેને બીજ માવજત આપવી જરૂરી છે. આપણે જાણીએ છીએ કે આપણું જ્યારે બાળકનો જન્મ થયો હોય ત્યારે આપણે તેને રસી આપીએ છીએ. અત્યારે આપણે ડૉક્ટર જોડે જઈએ તો ડૉક્ટર આપણને કહે કે ભાઈ તમારે 6 મહિને બાળકને આ રસી આપવાની, વર્ષે આ રસી આપવાની, એમ તમને રસીનું આખું લિસ્ટ આપી દે છે. તો સાહેબ આપણે જો નાનપણમાં જ બીજની માવજત આપીએ તો આપણે પાછળથી કોઈ રોગની શક્યતા ઓછી થઈ શકે છે. બીજની માવજતમાં આપણે જોઈએ મેટો તો ઘણા ખેતરમાં ઊગ સૂક અને થડનો કોવાનાનો પ્રશ્ન હોય તો ટેબુનો જોલ કરીને દવા આવે છે મિત્રો. તેનું 1 ગ્રામ 1 કિલો બીજ દીઠ પટ આપવાનો રહે છે. તેનાથી આપણે ફૂગનો ઉપદ્રવ ઘટાડી શકીએ છીએ. તે જ રીતે ગળના ઉપદ્રવ માટે શું કરવું, કારણ કે મોટાભાગે જમીનમાં ગળનો પ્રશ્ન જોવા મળે છે. તો તે જ રીતે ગળ માટે ક્વિનાઇલ ફોસ કે ક્લોરોપાયલીફોસ 20 ml પ્રમાણે આપણે દવાનો પટ આપી શકીએ છીએ. અને છેલ્લે મિત્રો રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપવામાં આવે છે. તો મિત્રો આ ક્રમ યાદ રાખજો, FIR એટલે પોલીસવાળી FIR નહીં, પણ આપણા ખેડૂતની FIR એટલે કે ફૂગનાશક દવા, આઈ એટલે ઇન્સેક્ટ એટલે જંતુનાશક દવા, અને છેલ્લે રાઇઝોબિયમ કલ્ચર. આ ક્રમાંકમાં જ પટ આપવાનો, એમાં કોઈ હેરાફેર કરવા નહીં. જો તમે રાઇઝોબિયમ પટ પહેલાં આપશો અને પછી જો બીજી કોઈ દવાનો પટ આપશો તો તે જીવાણુનો રહેશે નહીં જમીનમાં, બરાબર. તો આ ક્રમ ખેડૂત મિત્રો આપણે યાદ કરવાનો થાય છે. હવે આપણે મિત્રો બીજી વાત કરીએ કે જમીનમાં ખાતર વ્યવસ્થાપન. આપણે પહેલાં વાત કરી તે પ્રમાણે જો મગફળી પાક લેવાનો હોય તો વીઘે 1.5 થી 2.5 ટન જેટલું છાણિયું ખાતર આપણે આપી શકીએ છીએ. અથવા તો જો છાણિયું ખાતર ના હોય તો દિવેલીનો ખોળ 50 કિલો વીઘે આપી શકીએ છીએ. અને દિવેલી ખોળમાં જો આપ ટ્રાઇકોડર્મા ભેળવીને આપો તો પાછળ ફૂગજન્ય રોગોનું નિવારણ આપણે કરી શકીએ છીએ. તે જ રીતે જો રાસાયણિક ખાતરની વાત કરીએ તો મગફળી અથવા કોઈ પણ કઠોળ પાક હોય તેને રાસાયણિક ખાતરની ખૂબ ઓછી જરૂરિયાત હોય છે. મગફળી પાકમાં 12.5 કિલો નાઇટ્રોજન, 25 કિલો ફોસ્ફરસ અને 50 કિલો પોટાશની જરૂર હોય છે. તેમાં મુખ્યત્વે આપણે જુદા જુદા ખાતર વાપરીએ છીએ. યુરિયા આપીએ છીએ, DAP આપીએ છીએ, એમોનિયમ સલ્ફેટ આપીએ છીએ, સિંગલ સુપર ફોસ્ફેટ આપીએ છીએ. પણ મિત્રો મારું એવું માનો તો જો બજારમાં આપને મળી જાય તો SSP અને એમોનિયમ સલ્ફેટ આપવાનું રાખો, કારણ કે તેમાં મુખ્ય તત્વોની સાથે સાથે સૂક્ષ્મ પોષક તત્વો પણ જમીનને મળી રહે છે. તે માટે આપણે વાત કરીએ તો SSP વીઘે 25 કિલો અને એમોનિયમ સલ્ફેટ વીઘે 10 કિલો આપવાનું થાય છે. આ વાત થઈ આપણા ખાતર વ્યવસ્થા. બીજી વાત, ઘણી જમીનમાં લોહ તત્વ અને ઝીંકની ઉણપ હોય છે મિત્રો. તેનાથી પાછળથી મગફળીના પાનમાં પીળાશ જોવા મળે છે. તો તે નિવારવા માટે મિત્રો આપણે હેક્ટરે 10 થી 15 કિલો ઝીંક સલ્ફેટ અને 10 કિલો આયરન સલ્ફેટની આપવાનું રહેશે. તો મિત્રો આ થઈ જમીનમાં ખાતર વ્યવસ્થા. બીજી વાત કરીએ તો પિયત. મિત્રો મારે કહેવાનું કે જે ખેડૂતોને 15 થી 20 વીઘા જમીન હોય તો તે ખેડૂત પોતાના જમીનમાં ફુવારા અથવા ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી આપી શકે છે. ટપક પિયત પદ્ધતિને ફુવારાથી તો આપણે કહીએ કે ફર્ટિગેશન એટલે કે આપણે પાણી જોડે ખાતર પણ આપી શકીએ છીએ.
જો એનાથી ઓછી જમીન હોય અને ખેડૂતને 2-3 વીઘા જમીન હોય તો તે જમીનમાં પાળા દ્વારા પિયત આપી શકે છે. પણ જો ચોમાસામાં વરસાદ થાય પરંતુ અમુક એવા ફૂલ અવસ્થા, સૂયા અવસ્થા, ડોડવા બેસવાની અવસ્થાએ જો પાણીની ખેંચ પડે તો તેમાં ઉત્પાદનનો ભારે માર પડે છે. તો આ 3 સ્ટેજે આપણે જો મિત્રો પાણીની ખેંચ ના પડે તે ખૂબ જોવું. અને બાકી તમે પિયત ઓછું આપશો તો ચાલશે, પણ આ 3 સ્ટેજ તમારે જોઈ લેવાના રહેશે મિત્રો. એ જ પ્રમાણે આપણે મગફળીમાં નીંદણ વ્યવસ્થાની વાત કરીએ. ખેડૂત મિત્રો, આપ જાણતા હશો કે નીંદણ રોગ જીવાત કરતાં નીંદણથી સૌથી વધુ ઉત્પાદનમાં માર પડે છે. જો તમારા ખેતરમાં નિંદામણ હશે તો 33થી 50% જેટલું ઉત્પાદન ઘટી શકે છે. તો નીંદણની વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે. તેના માટે મેં પહેલાં વાત કરી કે ભાઈ આપણે ઊંડી ખેડ કરીને નીંદણનું જે જમીનમાં ડાળી ડાખળા હોય, જે તેના મૂળ હોય એ બહાર કાઢી લેવા. તે જ પ્રમાણે મિત્રો, જો આપ શરૂઆતના 45 દિવસ મગફળી પાકને નીંદર ફ્રી રાખવો જરૂરી છે. તેના માટે 20 દિવસે આતરખેડ કરવી અને 20 દિવસ પછી આતરખેડ કરવી. અને જો મજૂર મળી રહે તો હાથથી નિંદામણ કરવું ખૂબ જરૂરી છે. પણ જો મિત્રો કોઈ જગ્યાએ મજૂરોની વ્યવસ્થા ના થાય તો પછી ના છૂટકે આપણે પેન્ડીમિથાલિન કે ઓક્સીફ્લોરોફેન દવા આપી શકીએ છીએ. આ વાત આપણી થઈ નિંદામણની વાત. હવે મિત્રો છેલ્લી વાત કરીએ તો જ્યારે મગફળી પાકવાની અવસ્થા આવે ત્યારે આપણે મગફળી જ્યારે કાઢીએ ત્યારે જમીનમાં થોડો ભેજ હોવો જરૂરી છે. ભેજ હોવાથી આપ જમીનમાં રાપ મારી અને મગફળી કાઢી શકો છો અને તેને સૂકવીને મગફળી પાક ખૂબ સારી રીતે લઈ શકો છો. તો મિત્રો, આપ લોકોએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. देखिए ग्रीन टीवी यूट्यूब पर भी, बस सब्सक्राइब करें और बेल आइकन दबाएं.